અળવી પાનના પાત્રા તો તમે ટેસ્ટ કર્યા હશે, પણ મેં આજે રોટીના પાત્રા બનાવ્યા છે. અને વરસાદના આવા ઠંડા મોસમમાં ગરમા ગરમ રોટી પાત્રા ટેસ્ટ કરશો તો ભજીયાની યાદ નહીં આવે. હા મિત્રો, તો ચાલો બનાવીએ. સૌથી પહેલા એક બાઉલમાં એડ કરીશું ચણાનો લોટ, લીલા મરચા, હળદી, મરચું, ધાણા જીરું, મીઠું, પેરી પેરી મસાલો અને પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે 5 મિનિટ પછી કસ્તુરી મેથી એડ કરીને ફરી એકવાર મિક્સ કરીશું. હવે એક રોટી લઈ લઈશું, તેની પર રેડી કરેલું સ્ટફિંગ પાથરી લઈશું. હવે તેની પર ફરી બીજી રોટી મૂકીને તેના પર સ્ટફિંગ એડ કરીશું. હવે આ રોટીના રોલ બનાવીને આ રીતે કટ કરી તેમાં ટૂથપીક લગાવી દઈશું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બધા રોલ એડ કરી લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો રેડી છે આપણા ગરમા ગરમ ક્રિસ્પી રોટી પાત્રા, જેને આપણે મરચા અને સોસ સાથે સર્વ કરીશું. તો છે ને રોટી પાત્રા બનાવવું એકદમ ઇઝી. તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક કરતા જજો. અને આવી જ વધુ વાનગીના વિડીયો જોવા માટે ફોલો કરો અમારા પેજને વાનગી ગુજરાતની.